स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં પાઠ્યક્રમ 1 એનું એકમ નંબર 17 સામાજિક ગતિશીલતાનો અર્થ અને તેનું સ્વરૂપ વિશે આજે આપણે સમજીએ. અગાઉના એકમોમાં જે પાઠ્યક્રમ 1 સમાજશાસ્ત્ર પરિચયમાં જે એકમો આવે છે એના 17મા નંબરના એકમમાં સામાજિક ગતિશીલતાનો અર્થ અને તેનું સ્વરૂપ એનો ક્રમ આવે છે, એના વિશે આપણે આજે સમજીએ. સામાજિક ગતિશીલતાનો અર્થ અને તેના સ્વરૂપમાં સૌપ્રથમ સામાજિક ગતિશીલતાના ખ્યાલને સમજવાની બાબતો જે છે એ બાબતો વિશે આપણે સમજીએ, જેથી કરીને એ ખ્યાલ સામાજિક ગતિશીલતા એટલે શું, સામાજિક ગતિશીલતા કોને કહેવાય, એના વિશે આપણને વધારે ખ્યાલ આવશે. સામાજિક ગતિશીલતાના ખ્યાલને સમજવાની બાબતોમાં સૌપ્રથમ જોઈએ તો કોઈ પણ સમાજ વ્યવસ્થામાં ગતિશીલતા સ્થગિત થઈ જતી નથી. વિશ્વનો કોઈ પણ સમાજ લઈ લો, કોઈ પણ સમાજનો કુટુંબ હોય, ધર્મ સંસ્થા હોય, લગ્ન સંસ્થા હોય કે સાર્વત્રિક જે પણ સંસ્થાઓ છે એની અંદર ગતિશીલતાની એક પ્રક્રિયા છે, એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. જે રીતે સામાજિક પરિવર્તન વિશે આપ સમજ્યા હશો, એમાં જોન્સન જે કહે છે કે ભાઈ સામાજિક સંબંધોના ગુંફનમાં થતા ફેરફારોને આપણે સામાજિક પરિવર્તન તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે ગતિશીલતા પણ પ્રથમ મુદ્દામાં એ રીતે સમજાવે છે કે કોઈપણ સમાજ વ્યવસ્થામાં ગતિશીલતા સ્થગિત થઈ જતી નથી, એટલે કે નિરંતર ચાલતી એક પ્રક્રિયા છે. બીજું છે સામાજિક ગતિશીલતાની પ્રક્રિયા. સામાજિક સ્તરીકરણની વ્યવસ્થામાં ગતિશીલતા સંપૂર્ણ સ્થગિત થઈ જતી નથી. સામાજિક ગતિશીલતાની પ્રક્રિયાનું સામાજિક સ્તરીકરણ સ્તર વિશે અગાઉના વ્યાખ્યાનોમાં આપણે સમજ્યા સામાજિક સ્તરીકરણ એટલે શું. પછી એ સ્તરીકરણના સંદર્ભમાં આપણે કુટુંબનું જે પ્રભાવીપણું જે છે, ભારતીય પરિપ્રેક્ષ્યમાં જ્ઞાતિનો આપણે ખ્યાલ લઈએ તો એમાં પણ કેટલાક સ્તરો છે. વિશ્વમાં જ્યારે કાર્લ માર્ક્સના વિચારો આપ ભણશો ત્યારે એમાં ચોક્કસ વર્ગ અંગેનો સિદ્ધાંત આવે છે. એ વર્ગ અંગેના સિદ્ધાંતમાં પણ વર્ગનો જે સ્તરો છે, ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગ, એ વર્ગો વિશેનો જે સ્તરોની આખી સૈદ્ધાંતિક રચના કાર્લ માર્ક્સે સમજાવી છે, એના વિશે આપણને સ્તર એટલે શું એ વધારે ખ્યાલ આવે. એ જ રીતે ભારતીય પરિપ્રેક્ષ્યમાં જ્ઞાતિનું પણ એક સ્તર પ્રાચીન પરંપરાઓથી જ્યારે લઈએ કે વ્યવસાયના પારામીટરને ધ્યાનમાં રાખીને જે વર્ણાશ્રમ વ્યવસ્થા બની હતી, પાછળથી કેટલાક દૂષણો પણ ઘૂસ્યા અને એને કારણે કેટલીક સામાજિક સમસ્યાઓ પણ ઊભી થઈ. કેટલીક જ્ઞાતિની કેટલાક કમ્યુનિટી જે છે, સમૂહો, એમણે વધારે સહન કરવું પડ્યું. પણ વ્યવસાયિક પારામીટરને ધ્યાનમાં રાખીને જે 4 વર્ણો આશ્રમ વ્યવસ્થા હતી અને એનાથી જે સ્તરો વિકસ્યા, એ વ્યવસાયના ધ્યાનમાં રાખીને એ સ્તરીકરણ આપણે જોઈ શકીએ છીએ. એ આખો બહોળો ખ્યાલ છે. પણ સ્તરીકરણના સંદર્ભમાં સામાજિક ગતિશીલતા સંપૂર્ણ સ્થગિત થઈ જતી નથી. સ્થગિત થઈ જતી નથી એટલે એક નિરંતર ચાલતી પ્રક્રિયા જ છે. એમાં ચડ ઉતરનો જે કોટિક્રમ હોય છે, જ્ઞાતિનો આપણે સંબંધ સમજીએ ત્યારે, તો ચડ ઉતરના કોટિક્રમ એમાં કેટલીક વાર ટેકનોલોજીના નવા વિકાસને કારણે પણ એમાં ફેરફારો થતા હોય. જે પ્રભાવી જ્ઞાતિ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં હતી, એ આજે વ્યવસાયિક રીતે કદાચ નિમ્ન દરજ્જામાં પણ ઉતરતા જોવા મળે છે. જ્યારે નિમ્ન દરજ્જાની જ્ઞાતિઓ હતી, એ જ્ઞાતિઓને આપણે ઉર્ધ્વગામી કે અધોગામી દિશામાં પણ આપણે જોઈએ છીએ અથવા તો જોવા મળે છે. તો આ એક સ્થગિત થઈ જતી નથી એવી એક ગતિશીલતાની પ્રક્રિયા છે, જે સામાજિક સ્તરીકરણના પરિપ્રેક્ષ્યમાં આપણે સમજી શકીએ છીએ. ત્રીજો મુદ્દો છે સમાજ વ્યવસ્થાનું સંપૂર્ણ રૂપાંતર કરી નાખનારા પરિવર્તન પણ હોય છે. સમાજ વ્યવસ્થાનું સંપૂર્ણ રૂપાંતર એટલે કે જ્યારે એક આખા સમાજમાં જે કંઈ પણ સમાજના સમૂહને લાગે, સમાજના જે વર્ગ જે હોય છે, એ વર્ગને એવું લાગે કે ભાઈ આ સમસ્યા છે, એ સમસ્યાને હવે આપણે બદલવાની જરૂર છે. કોઈક વાર સામાજિક સંસ્થાઓના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈશું ત્યારે એવું લાગે કે ભાઈ આ જે સામાજિક રિવાજ છે, પછી એ લગ્ન અંગેનો રિવાજ હોય, મૃત્યુ અંગેનો રિવાજ હોય કે પછી અંધશ્રદ્ધાને લગતો રિવાજ હોય, સ્ત્રી પુરુષના ખ્યાલને ધ્યાનમાં રાખીને સંબંધના ખ્યાલને અવરોધતો કોઈ રિવાજ હોય, તો એવા સંદર્ભમાં સમાજના અગ્રણીઓ, વડીલો, મોભીઓ એ બધા ભેગા થઈને એમને એવું લાગે છે કે ભાઈ આ વ્યવસ્થા જે છે, આ રિવાજ છે, આ પરંપરા છે, એ પરંપરા અત્યારના સમયમાં
સાર્થક નીવડતી નથી અને ખૂબ જ તકલીફદાયક હોય છે. તો એવી બાબતો ધ્યાને આવે કે જેને બદલવી જરૂર હોય, તો એવી બાબતોને તરત જ બદલવાની જરૂર છે એવું લાગે ત્યારે સમાજ પોતાની રીતે સંપૂર્ણ રૂપાંતર કરી નાખનારા પરિવર્તન તરીકે પણ હોય છે એવું જણાવે છે. તો એ ગતિશીલતાના એક સુધારણાત્મક પગલાં તરીકે કોઈપણ સમાજના કુરિવાજ હોય, અંધશ્રદ્ધાઓ હોય કે સામાજિક સમસ્યા હોય, નશાકારક દ્રવ્યોનું વધારે બધી થઈ ગઈ હોય તો કાયદાના સ્વરૂપમાં પણ આવી શકે છે. તો બંધારણીય રીતે પણ થઈ શકે, સામાજિક રીતે પણ થઈ શકે. અને એ બધી જ વ્યવસ્થાઓને બદલવા માટે જ્યારે નક્કી થાય છે, નક્કી કરે છે રિવાજો પરંપરાઓને બદલવા માટે, તો એવા કિસ્સામાં જે પણ ગતિ હોય છે, જે કોઈ અંધશ્રદ્ધા કે બદીઓનું આપણે ઉદાહરણ લઈએ તો એને રોકવા માટે પ્રયત્ન કરે છે અને આખી જ વ્યવસ્થા બદલવા માટે એનો પ્રયત્ન કરવામાં આવે છે અથવા તો બદલી નાખવામાં આવે છે. બીજું એક ઉદાહરણ આપું મિત્રો, રેનેસાં. આપણે શબ્દ નવો હશે આપના માટે, કદાચ ધોરણ 11-12માં આપ ભણ્યા પણ હશો. તો રેનેસાં નવજાગૃતિ યુરોપમાં આવે છે. એ નવજાગૃતિનો સમય એટલે કે જ્યારે અંધકાર યુગ હતો અને ત્યારે યુરોપમાં સૌથી વધુ ધાર્મિક જૂથો અથવા તો ચર્ચનું જે સૌથી વધુ પ્રભુત્વ હતું, એ પ્રભુત્વને કારણે અને રાજાઓ, ઉમરાઓ, સામંતવાદી વ્યવસ્થા, એ બધી સામાજિક વ્યવસ્થાઓ, રાજકીય વ્યવસ્થાઓ, બંધારણીય વ્યવસ્થાઓ હતી એમની ઊભી કરાયેલી તે સમયની. તો એવા કિસ્સામાં બહુજન સમાજ ઉપર એક જે કાર્ય કરનારો વર્ગ જે છે, મજૂરી કરનારો વર્ગ છે, ખેતી કરનારો વર્ગ છે, એ વર્ગ ઉપર સૌથી વધુ શોષણો થતા હતા, અન્યાયો થતા હતા અને ન્યાયની કોઈ અપેક્ષા રાખવામાં નહોતી આવતી. એવા સમયે બૌદ્ધિકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો એ બધા પોતપોતાની રીતે સોસાયટીને એટલે કે સમાજને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરે છે અને એના અનુસંધાનને વિજ્ઞાન તરફની ગતિ થાય છે. સમાજ વિજ્ઞાન તરફ આગળ જવા પ્રયત્નો કરે છે. એ જ અરસામાં કશું જ સામે પક્ષે, સત્તા પક્ષ સામે બોલી ન શકનારા અથવા તો બતાવી ન શકનારા કેટલાક બૌદ્ધિકો, ચિંતકો પોતાના સાહિત્ય કે લખાણથી, વિજ્ઞાનની શોધથી એ સમાજ સામે મૂકે છે અને વિજ્ઞાન તરફની ગતિ કઈ રીતે કરી શકાય, નવા સમાજ વ્યવસ્થા તરફ કઈ રીતે જઈ શકાય, એના વિચારોની આપલે થાય છે. એવા જ સમયમાં જ્યારે નવજાગૃતિ આવે છે, એ નવજાગૃતિના સમય એ આખા સમાજની પરિવર્તન કરવા માટેનો આખો એક રેનેસાં, જેને આપણે ઓળખીએ છીએ રેનેસાં તરીકે, નવજાગૃતિ તરીકે, એ આખી વ્યવસ્થા બદલાય છે. યુરોપમાં વિજ્ઞાનનો ઉદય થાય છે અને વિજ્ઞાનને જ સત્ય માનવાવાળો વર્ગ ખૂબ જ બહોળા પ્રમાણમાં આગળ આવે છે અને એને કારણે જ આજે યુરોપના દેશો જે ગતિ કરી શક્યા છે પોતાના વિકાસની, એને આભારી છે જે તે સમયે થયેલા નવજાગૃતિના એક આખા સંપૂર્ણ રૂપાંતર કરી નાખનારા પરિવર્તન તરીકે આપણે એને ઉદાહરણ તરીકે જોઈ શકીએ છીએ. સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા જોઈએ. સામાજિક ગતિશીલતા બ્રૂમ અને સેલ્ઝનિક સમાજશાસ્ત્રીઓ જણાવે છે કે જૂથના સ્થળાંતર કે સ્થાન પરિવર્તનની ઘટનાને સામાજિક ગતિશીલતા તરીકે ઓળખાવે છે. બ્રૂમ અને સેલ્ઝનિક જૂથનું સ્થળાંતર કે સ્થાન પરિવર્તન. જ્યારે ભારતીય આપણે ઇતિહાસને જોઈએ, યુરોપનો ઇતિહાસ જોઈએ, અમેરિકાનો ઇતિહાસ જોઈએ, ત્યારે કેટલીક કોલોનિયલ જે વસાહતો આવી એ એક દેશમાંથી બીજા દેશમાં, એક સ્થળેથી બીજા સ્થળે, એ પોતાના વ્યાપારના હેતુથી કે પર્યાવરણીય સમસ્યાઓથી કે પછી સાંસ્કૃતિક સમસ્યાઓ, રાજકીય વ્યવસ્થાઓથી જ્યારે અન્યાય સહન ના કરી શકે અથવા તો પોતાનો વિકાસ કરવા માટે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે, એવા સમયે પોતે એક સ્થળેથી ગયા અને બીજે સ્થળે એ વિકાસ પામે છે. એવા કિસ્સામાં સામાજિક ગતિશીલતા તરીકે આપણે ઓળખાવીએ છીએ. આપ યુરોપનો ઇતિહાસ લેશો, યુરેશિયાઈ ઇતિહાસ લેશો, ભારતીય તરફ જે પણ જ્ઞાતિ જાતિઓ આવી એમનો પણ ઇતિહાસ લેશો, એ જ આવીને પોતે સ્થાયી થયા, પ્રભાવી પણ થયા. દાખલા તરીકે ઈરાનના પારસીઓ જે સંજાણ બંદરે ઉતરી ગુજરાતમાં સ્થાયી થઈ અને પોતાનો વિકાસ કરી શક્યા, એક આખી એક સામાજિક ગતિશીલતા તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. આ એક ઉદાહરણ છે. સોરોકિનની વ્યાખ્યા મુજબ જોઈએ તો વ્યક્તિ સામાજિક વસ્તુ અથવા મૂલ્યનું એક સામાજિક સ્થાનમાંથી બીજા સામાજિક સ્થાનમાં સ્થળાંતર એટલે સામાજિક ગતિશીલતા. વ્યક્તિ, સામાજિક વસ્તુ અથવા મૂલ્ય. દાખલા તરીકે આપણે સામાજિક સમસ્યાઓનો સામનો કરતા હોય ત્યારે મોટેભાગે પહેલો શબ્દ આપણી પાસે આવે મોંઘવારી. જ્યારે
કોઈક મોંઘવારીને કારણે સામાન્ય વર્ગ હેરાન થાય છે, એવા જ કિસ્સામાં જે વેચનારો વર્ગ હોય છે એ સૌથી વધુ નફો રળી લેવા માટે એ પ્રયત્ન કરતો હોય છે. એટલે વેપારી વર્ગ તરફથી આપણે જોઈએ તે મોંઘવારીના કિસ્સામાં એમને જે પ્રોફિટ મળે છે એમને ખોટ ન જાય એ રીતે એ પોતે વ્યવસાય કરે છે, તો એમના માટે એ મૂલ્યનું વિકાસ કહેવાય છે. જ્યારે જૂથનું વ્યક્તિનું સામાજિક વસ્તુ અથવા વ્યક્તિ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાંથી કોઈક ભારતમાંથી વિદેશમાં સ્થાયી થાય છે, ખૂબ સરસ શિક્ષણ લે છે અને પોતે અમેરિકા કે યુરોપના દેશોમાં જઈને ખૂબ જ સારું શિક્ષણ આપી ત્યાંના સંશોધન સંસ્થાઓ સાથે જોડાય, વિશ્વની જે ઉચ્ચ વર્ગની જે સંસ્થાઓ જે આપણે કહીએ છીએ શિક્ષણની એમાં એ પોતે જોડાય, અથવા તો આપણે અવકાશી સંશોધન સંસ્થાઓ સાથે જોડાયેલી સંસ્થાઓમાં એક દેશમાંથી બીજા દેશમાં અથવા તો એ દેશમાં જઈને એ પોતે પોતાનું પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ વિકાસ કરે છે. એવા કિસ્સામાં આપણે એમની પોતાની સામાજિક ગતિશીલતા તરીકે આપણે ઓળખાવી શકીએ. તો આ હતી 2 વ્યાખ્યાઓ મેં આપની સમક્ષ મૂકી છે. એક તો બ્રૂમ અને સેલ્ઝનિકના મત મુજબની અને બીજી છે સોરોકિનની વ્યાખ્યા મૂકી છે. એના પરથી આપને ખ્યાલ આવશે કે સામાજિક ગતિશીલતા એટલે શું. હવે સામાજિક ગતિશીલતાનું આપણે સ્વરૂપ જોઈએ, જે મુખ્ય મુદ્દો છે આજનો. આપણે એ સ્વરૂપની અંદર 3 મુદ્દાઓ આપણે આજે ભણીએ. સામાજિક ગતિશીલતાના સ્વરૂપને ધ્યાનમાં રાખીને 3 મુદ્દાઓ જે આવે છે એમાં સૌપ્રથમ છે સાર્વત્રિકતા, બીજું છે ગતિશીલતાની માત્રામાં તફાવત હોય છે અને ત્રીજું છે ગતિશીલતા સામાજિક દરજ્જામાં પરિવર્તન નિપજાવે છે. આ સાર્વત્રિકતા શબ્દો આપણે ધોરણ 11-12માં પણ તમે ભણ્યા હશો. એવા સમયે સાર્વત્રિકતા આપણે ગતિશીલતાના સંદર્ભમાં લેવાની છે. તો પહેલો મુદ્દો આપણે જોઈએ કે સામાજિક ગતિશીલતાનું સ્વરૂપ જે છે એ સ્વરૂપનો પહેલા મુદ્દામાં સાર્વત્રિકતા, જે ગતિશીલતાની સાર્વત્રિકતા હોય છે, મેં અગાઉ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે તમને ખ્યાલ આવશે કે વિશ્વનો કોઈ એવું કુટુંબ કે પછી કોઈ વર્ગ એવું નથી કે જેમાં ગતિશીલતા સાર્વત્રિક નથી. એટલે સામાજિક ગતિશીલતા સ્તરબદ્ધ સમાજમાં જોવા મળે છે કે જ્યાં વર્ગ પણ હોય, ભારતીય પરિપ્રેક્ષ્યમાં જ્ઞાતિના સંદર્ભમાં પણ હોય, એક જ્ઞાતિ વચ્ચેની હરીફાઈ. આજે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે સૌથી વધુ જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને ઉચ્ચ હોદ્દા ઉપર જ્યારે સરકારમાં સેવા આપવા માટે જોડાય છે, એવા કિસ્સામાં કોઈ જ્ઞાતિ કે સમૂહ એ વ્યક્તિ પ્રત્યે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીને સમાજ સમક્ષ એવી રીતે મૂકે છે કે ભાઈ આ તેજસ્વી તારલાઓ અમારા સમાજમાંથી આવે છે જે સરકારમાં જોડાઈને ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. એવા કિસ્સામાં સામાજિક ગતિશીલતા સ્તરબદ્ધ સમાજમાં જોવા મળે છે. મુખ્ય બાબતોમાં આર્થિક સ્તર પણ હોઈ શકે, રાજકીય સ્તર, વ્યવસાયિક સ્તર જેવા સ્તરીકરણના દરેક પ્રકારમાં વ્યક્તિ અને જૂથની ગતિશીલતાને અવકાશ હોય છે. આર્થિક સ્તરની વાત કરીએ તો આપણે વિશ્વના ધનાઢ્ય લોકોની યાદી પણ આપણે છાપવામાં જોતા હોઈએ છીએ. પછી એ છાપાઓ જ્યારે આપણે વાંચીએ છીએ કે ભાઈ આ વ્યક્તિ કયા દેશના છે, એમણે કઈ રીતે પોતે આટલી બધી વિશ્વના સૌથી આગળ પડતા ધનાઢ્ય વ્યક્તિમાં એમનું નામ આવે છે, 1 થી 10માં નામ આવે છે કે 1 થી 100માં નામ આવે છે. એ રીતે જે ક્રમિક રીતે આપણે જોતા હોઈએ છીએ આર્થિક સ્તર ઉપર આપણે એમને માપન કરતા હોઈએ છીએ, મૂલ્યાંકન કરતા હોઈએ છીએ કે ભાઈ એમનું કમાણીનું સ્તર કેટલું છે, કઈ કંપની અથવા તો કયા વ્યવસાય અપનાવ્યા અને કયા પ્રકારની એમણે સૂઝબૂઝ અપનાવી કે જેથી કરીને આર્થિક સ્તર પોતાની ગતિશીલતા એ લાવી શક્યા. એવા કિસ્સામાં આપણે આર્થિક સ્તરના કિસ્સામાં આપણે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. રાજકીય સ્તરની જ્યારે વાત આવે છે, રાજકીય સ્તરમાં સૌથી પાવરફુલ રાજકારણીઓમાં જેમનું નામ થતું હોય છે, સૌથી શક્તિશાળી, સૌથી સારામાં સારા રાજકીય પક્ષ સાથે જોડાયેલા માણસમાં આપણે એમને ગણના કરીએ છીએ. ખૂબ જ બહોળો વર્ગ એમને પોતે એમના જે કાર્ય પદ્ધતિ છે એ કાર્ય પદ્ધતિને એ લોકો વખાણ કરતા હોય છે. આવા કિસ્સામાં રાજકીય સ્તર જે છે એ પછી ગ્રામથી લઈને તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ કે પછી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી રાજકીય સ્તરે પોતાની નામના કેળવીને આગળ ગયા હોય છે. આવા કિસ્સામાં આર્થિક સ્તર, રાજકીય સ્તર, પછી વ્યવસાયિક સ્તરની જ્યારે આપણે વાત કરીએ તો વ્યવસાયિક સ્તર કે નાનામાં નાના એક પોતે વેપાર ચાલુ કર્યાથી લઈને પોતે એક મોટામાં મોટી કંપની બનાવી તો એમણે સામાજિક ગતિશીલતા પોતાના વિકાસ તરફ લઈ ગયા હોય. તો એવા કિસ્સામાં કેટલીક વાર આપણે ઘણું બધું સાંભળતા હોઈએ છીએ, જોઈએ છીએ, સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે ભાઈ આ વ્યક્તિ આટલા નાના વ્યવસાયમાંથી ખૂબ જ ઉચ્ચ હોદ્દા સુધી જઈને પોતાના ધંધા કે વ્યવસાયને એમણે આગળ પડતો લાવીને ખૂબ જ બહોળા પ્રમાણમાં એમણે રોજગારીનું પણ સર્જન કર્યું હોય અને એટલી જ ગુણવત્તા સાથે પોતાની વસ્તુઓનું લોકો સમક્ષ મૂકી હોય અને લોકોએ આવકારી હોય. તો
આ એક આર્થિક સ્તર, રાજકીય સ્તર, વ્યવસાયિક સ્તર જેવા સ્તરીકરણના દરેક પ્રકારમાં વ્યક્તિ અને જૂથની ગતિશીલતાને અવકાશ હોય છે. ભારતની જ્ઞાતિના દરજ્જામાં પ્રાચીન કાળથી જ ગતિશીલતામાં પરિવર્તન થતું રહ્યું છે. મેં અગાઉ આપને સમજાવ્યું કે ભારતમાં 3 થી 4 હજાર જેટલી જ્ઞાતિઓ છે અને એ જ્ઞાતિઓનું પોતપોતાનું એક સમાજનું બંધારણ હોય છે. એ અનુસંધાને જ એ જ્ઞાતિમાં એ વ્યક્તિ કે સમૂહનું વર્તન થતું હોય છે. એવા કિસ્સામાં જ્યારે વર્ણાશ્રમ વ્યવસ્થાની આપણે વાત કરી કે વ્યવસાયને ધ્યાનમાં રાખીને જે આખું વર્ણાશ્રમ વ્યવસ્થા બની હતી, પાછળથી ખૂબ જ ચર્ચાયેલો મુદ્દો હોય છે. દલિત સમાજની જ્યારે વાત કરીએ કે પછાત સમૂહની વાત કરીએ ત્યારે હંમેશા થોડી આક્ષેપાત્મક પરિસ્થિતિ પણ એમાં થતી હોય છે કે પ્રભાવી વર્ગ દ્વારા હંમેશા શોષણ કર્યાના કિસ્સાઓ કે દાખલાઓ ઐતિહાસિક ગ્રંથોમાં કે પછી આપણે ઇતિહાસના પાનાઓ પર જોતા હોઈએ છીએ. પરંતુ આ જે ભારતની જ્ઞાતિના દરજ્જામાં આપણે જોઈએ તો ઔદ્યોગિકરણ થઈ, મેં અગાઉ રેનેસાં નવજાગૃતિની વાત કરી, યુરોપમાં ઔદ્યોગિકરણ આવ્યું, ટેકનોલોજીનો ઉદય થયો, વિજ્ઞાન તરફને સમાજ ગતિ કરવા લાગ્યો અને એના અનુસંધાને જ્ઞાતિના જે પરંપરાગત રિવાજો અને વ્યવસાયો હતા એ પડી ભાંગવા લાગ્યા. બ્રિટિશ રૂલ આવે છે ભારતમાં અને સરેરાશ 200 વર્ષ સુધી એ લોકો શાસન કરીને સાથે સાથે ટેકનોલોજીનો ઉદય કરતા પણ જાય છે અને એને કારણે એકબીજાનો સંપર્ક, લોકો વિશે જાણવું, દેશ ભ્રમણ, આ બધી કેટલીક બાબતોને કારણે એકબીજાના સંપર્કને કારણે કેટલીક બદીઓ હતી એ સુધરવા લાગી, સમાજના રિવાજો હતા એ પણ જવા લાગ્યા, જ્ઞાતિનું પ્રભુત્વ હતું એ ક્યાં તો ઉચ્ચ વર્ણ વ્યવસ્થામાં ટકી રહ્યું અથવા તો નામનું રહી ગયું, અથવા તો પછી જે નિમ્ન જ્ઞાતિઓ હતી એ વ્યવસાયને ધ્યાનમાં રાખીને એ સમાજના વાડામાંથી બહાર નીકળીને પોતાની સામાજિક ગતિશીલતા વિકાસની જે છે એ આગળ લઈ જવા માટે પ્રયત્ન કરીને કેટલીક વાર ઉર્ધ્વગામી પણ થાય છે અને અધોગામી પણ થાય છે. એટલે કે ઉચ્ચ વર્ણ સમાજની જે પણ જ્ઞાતિઓ છે એ વ્યવસાયને ધ્યાનમાં રાખીને સરખે જે નિમ્ન જ્ઞાતિઓ હતી એમની સાથે વ્યવસાયના સંદર્ભમાં પણ એમના હોદ્દાની રૂએ પણ એ એક સરખી થતી જોવા મળે છે. એ ટેકનોલોજીના ઉદય અથવા તો વિજ્ઞાનના વિકાસને કારણે, વ્યવસાયિક ગતિશીલતાને કારણે પણ આ સંભવ બન્યું હોય એમ આપણે કહી શકીએ છીએ. તો આ હતું સાર્વત્રિકતાનું ઉદાહરણ. બીજું જોઈએ, સામાજિક ગતિશીલતાના સ્વરૂપમાં ગતિશીલતાની માત્રામાં તફાવત હોય છે. માત્રા એટલે કેટલીક એની આખી ઝડપ કહેશો, પ્રક્રિયા કહેશો અથવા તો ગતિ કહેશો. વિશ્વના બધા જ સમાજોમાં ગતિશીલતાની માત્રા એક સરખી હોતી નથી. આજે પણ કેટલાક આપણે વિકસિત દેશો કહીએ છીએ, પરંતુ ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં જોતા હોઈએ ત્યારે એટલું બધું વિજ્ઞાનથી આગળ વધેલો સમાજ પણ કેટલીક વાર અંધશ્રદ્ધાઓ અને કુરિવાજો આપણે છાપાઓમાં વાંચતા હોઈએ છીએ અને કેટલીક વાર આશ્ચર્ય એવું થાય કે એટલો બધો વિકસિત દેશ છે, ખૂબ જ ધનાઢ્ય, કુદરતી સંપત્તિથી ભરપૂર, છતાં પણ સમાજના કેટલાક રિવાજોથી આપણને એવો ખ્યાલ આવે કે આ લોકો કઈ રીતે જીવતા હશે અથવા તો આ સમાજને કઈ રીતે એ લોકો વિજ્ઞાનની પરિપ્રેક્ષ્યમાં લઈ જવા માટે એ દેશ પ્રયત્ન કરતો જ નહીં હોય. એવા કિસ્સા પણ આપણે વાંચીએ છીએ. ત્યારે આપણને ખ્યાલ આવે કે ગતિશીલતાની માત્રા એક સરખી હોતી નથી કે ભાઈ આર્થિક રીતે, આર્થિક પાસામાં કે સામાજિક રાજકીય પાસામાં ખૂબ જ આગળ વધી ગયા હોય, ટેકનોલોજીનો ખૂબ જ ઉપયોગ થતો હોય, છતાં પણ કેટલીક વાર કુરિવાજો કે અંધશ્રદ્ધાઓ જે તે દેશમાં જોવા મળતી હોય છે. ધાર્મિક વિધિઓ જે હોય છે એવા કિસ્સામાં પણ આપણને એવી બધી બાબતો જે છે એ બાબતો ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો એ સુધારવા લાયક છે, અથવા તો જે વિકસિત દેશો છે એ વિકસિત દેશો એને એ લોકો હકારાત્મક ગણતા હોય એવું પણ બનતું હોય એમના સમાજોમાં. તો આવા કિસ્સામાં મૂલ્યાંકન થતું હોય છે, માપન થતું હોય છે. ત્યારે આપણે કહી શકીએ કે વિશ્વના બધા જ સમાજોમાં ગતિશીલતાની માત્રા એક સરખી હોતી નથી. ઔદ્યોગિકરણ અને શહેરીકરણની પ્રક્રિયાને કારણે વિશ્વમાં આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતાનું પ્રમાણ વધ્યું છે. આ એક મોટો ખ્યાલ છે, આડી ગતિશીલતા, ઊભી ગતિશીલતા. ખૂબ જ વિસ્તારથી આપણે ગતિશીલતા વિશે સમજશું તો એ ખ્યાલ આવશે. અત્યારે ગતિશીલતાનું સ્વરૂપ આપણે સમજી રહ્યા છીએ. એમાં આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા, એમાં બેઝિક ખ્યાલ જે મેં અગાઉ ઉદાહરણ તમને સમજાવ્યા કે ભાઈ વ્યક્તિત્વનો વિકાસ ઉર્ધ્વગામી, નિમ્નગામી, એ રીતે આપણે અગાઉ પણ જોઈશું. તો આ કિસ્સાને બાબતો જોઈએ તો ઔદ્યોગિકરણ અને શહેરીકરણની પ્રક્રિયાને વિશ્વમાં આપણે જોઈ શકીએ છીએ. જ્ઞાતિ વ્યવસ્થા વિશે પણ મેં આપને ઉદાહરણ આપ્યું. સામાજિક ગતિશીલતાના ત્રીજા પ્રકાર તરીકે જોઈએ તો ગતિશીલતા સામાજિક દરજ્જામાં પરિવર્તન નિપજાવે છે. સામાજિક દરજ્જો એમાં કુટુંબથી લઈને, ધર્મથી લઈને, રાજ્યથી લઈને કે પછી શિક્ષણથી લઈને દરેક જગ્યાએ ખૂબ જ ઉચ્ચ હોદ્દાનું એનો દરજ્જો આપણને જોવા મળે છે. એવા કિસ્સામાં
બે બાબતો આપણે ધ્યાનમાં રાખીએ ગતિશીલતાને સમજવા માટે ત્રીજા પ્રકાર તરીકે કે નિમ્નગામી ગતિશીલતા અને ઉર્ધ્વગામી ગતિશીલતા. નિમ્નગામી ગતિશીલતા મોટે ભાગે જ્યારે વિકાસ રૂંધાતો હોય છે અથવા તો સમાજના બદીઓ વધી જતી હોય છે એવા કિસ્સામાં બીજા સમાજની તુલનાએ એમાં મૂલ્યાંકન સામે પક્ષથી થતું હોય કે ભાઈ આ સમાજમાં આટલી તકલીફો છે, આ સમાજમાં આવું જ કરવામાં આવે છે, આ સમાજમાં મહિલાઓનો દરજ્જો ખૂબ નીચો હોય છે. આવી રીતે જ્યારે લેબલિંગ અભિગમ લગાડવામાં આવે છે અથવા તો મૂલ્યાંકન થાય છે અથવા તો જાહેરમાં એવા ઉદાહરણો બહાર આવે છે કે જે સત્યરૂપે સાબિત થયાના કિસ્સાઓ હોય છે. આવા કિસ્સામાં કેટલીક વાર કુટુંબ કે કોઈ સંસ્થા હોય ત્યારે એ પોતે નિમ્ન સ્તરે જતી રહે છે એવું મોટેભાગે જોવા મળે છે. ઉર્ધ્વગામી ગતિશીલતા એવા કેટલીક વાર એવું સમાજ દ્વારા એવા કામો કરવામાં આવે છે, કુદરતી હોનારત હોય અથવા તો પર્યાવરણની મુશ્કેલી હોય તો એવા કિસ્સામાં માનવીય જે અભિગમ અપનાવવામાં આવે છે ત્યારે એ કોઈક સંસ્થાનો માણસ હોય, કોઈ કુટુંબનો માણસ હોય, કોઈ જ્ઞાતિનો માણસ હોય, એમના દ્વારા જે સરાહનીય કામ થયું હોય એ સરાહનીય કામ થયાના કિસ્સાઓ જ્યારે આપણે જોઈએ ત્યારે આપણે હંમેશા એમના કુટુંબ, જ્ઞાતિ, ધર્મ કે પછી જ્યાંથી આવે છે એ ત્યાંના સમૂહને આપણે એમને પ્રશંસા કરતા હોય છે કે પછી આપણે એમને કેટલીક વાર માનની નજરે જોતા હોય છે. આવા કિસ્સામાં આપણે એ ઉર્ધ્વગામી ગતિશીલતા તરીકે આપણે ઓળખાવી શકાય. તો આ ત્રીજા પ્રકાર તરીકે સામાજિક ગતિશીલતાના સ્વરૂપમાં આ મુદ્દો આપણે સમજ્યા. હવે આ બાબત સામાજિક ગતિશીલતાના સ્વરૂપ વિશે આપ સમજી શક્યા છો. એના અનુસંધાને કેટલીક વાર તમે પોતાની રીતે સ્વાધ્યાય પણ કરી શકશો. એ સ્વાધ્યાયના સંદર્ભમાં બે પ્રશ્નો આપની સમક્ષ મૂકી રહ્યો છું. એમાં પહેલો છે સામાજિક ગતિશીલતાના ખ્યાલને સમજાવી વ્યાખ્યા આપી સમજાવો. એટલે અગાઉ મેં વ્યાખ્યા પણ આપી છે, એમના ખ્યાલને પણ આપ્યો છે, પણ આપ કેટલું સમજી શક્યા છો. વધારે આપ પોતાની કોલેજમાં અથવા તો જિલ્લાની લાઇબ્રેરી જ્યાં પણ હોય ત્યાં આપને પુસ્તકો મળી રહેતા હોય છે વધારાના. ઈ રિસોર્સ પણ ઉપલબ્ધ છે વેબસાઇટ ઉપર, સરકારશ્રીની સંબંધિત વેબસાઇટ ઉપર. તો એમાંથી આપ જે ખ્યાલને સમજવા માંગો છો એ સમાજને વિસ્તૃત રીતે સમજીને પોતાને સ્વાધ્યાયની રીતે તૈયાર કરીને પોતાના આ ખ્યાલને તમે સમજી શકશો. બીજો પ્રશ્ન છે સામાજિક ગતિશીલતાનું સ્વરૂપ સમજાવો. સ્વરૂપના 3 પ્રકારો વિશે અને વિસ્તારથી આપણે ચર્ચા પણ કરી છે. તો એમાં વધારાનો આપ શું સમજો છો અને શું ઉદાહરણ આપવા માંગો છો, તો એ પુસ્તકો દ્વારા એ લાઇબ્રેરીમાંથી તમે પુસ્તકોનો ઉપયોગ કરીને એ પુસ્તકોનો સ્વાધ્યાય રીતે તૈયાર કરીને પોતાની રીતે સામાજિક ગતિશીલતાના ખ્યાલને વિસ્તારથી સમજી શકશો. તો આ બે પ્રશ્નો આપની સમક્ષ મૂકું છું. સંદર્ભ ગ્રંથ તરીકે એક પુસ્તિકા આપની સમક્ષ મૂકું છું જે આ ખ્યાલને લેવામાં આવ્યા છે. એ ખ્યાલ છે ગુજરાતી ભાષામાં આપની પાસે પુસ્તક અવેલેબલ હશે. પ્રોફેસર શાહ એજી અને પ્રોફેસર જે.કે. દવે 2001નું પ્રકાશન છે. સામાન્ય સમાજશાસ્ત્ર, અનડા બુક, ડીપો, ગાંધી માર્ગ, અમદાવાદ. તો અહીંથી પણ આપને રેફરન્સ માટેની ખૂબ સરસ પુસ્તિકાઓ મળી રહેશે. સાથે સાથે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદની વેબસાઇટ ઉપર ડિજિટલ ઈ રિસોર્સમાં પણ આપણી પુસ્તિકાઓ મૂકેલી છે. તો એમનો પણ તમે ઉપયોગ કરીને આ ખ્યાલને વિસ્તારથી સમજી શકશો. તો આ હતો સામાજિક ગતિશીલતાનો અર્થ અને સ્વરૂપ વિશે આપણે આજે સમજી શક્યા. ખૂબ ખૂબ આભાર.